માં પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિદ્યા શાખાઓના 56,117 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। વર્ષ 2013-14ની બેચમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં કુલ 56,117 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે। આ સમારોહમાં ઉત્તર પ્રદેશના સાંસદ સત્યેન્દ્રપાલ સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। તેમજ પીઆરએસના પૂર્વ ડિરેક્ટર જયન ગોસ્વામી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। અને સહયોગ લિમિટેડ બેંક તરફથી બેન્કિંગ ક્ષેત્રમાં સુવર્ણચંદ્રક મળ્યો છે બીકોમમાં। એના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, પ્રિપરેશન કરવી પડે છે અને ખાસું બધું યોગદાન પણ આપવું પડે છે અને એના માટે આપણને પણ ઘણા બધા હેલ્પફુલ બને છે। मेरे को 4 सुवर्ण चंद्रक मिले हैं, जिसमें से एक है ऑल ओवर बीए फर्स्ट, एक होम साइंस फर्स्ट और 2 फाउंडेशंस की तरफ से अलग अलग सब्जेक्ट्स के लिए मिले हैं मुझे। मैंने बहुत सिंसियरली स्टडी किया था। मेरा एक ही गोल था दैट गोल्ड मेडल वाज नॉट एटलीस्ट माय गोल, बट मेरा एक ही गोल था कि मेरे को अपना नाम एक बनाना है, एक आइडेंटिटी बनानी है। सो मैंने उस हर एक सब्जेक्ट को लेकर एक डीप मैंने कंटिन्यूअसली रेगुलरली स्टडी किया था, नॉट एट वंस एक रात में नहीं पढ़ाई की थी। સૌથી વધારે તો મારા મમ્મી પપ્પા અને મારા ઘરનો વધારે સપોર્ટ થયો છે। હું તો ચપરાઉં કરતી હતી, મારા છીપડીથી નડિયાદ 42 કિલોમીટર